નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સમય કેટલોય પણ ખરાબ હોય, ચિંતા થતી હોય તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। સમય કમજોર છે તું નહીં, ફક્ત પરિસ્થિતિ ખરાબ છે તું નહીં, સિચ્યુએશન ખરાબ છે તારી જિંદગી નહીં। ખરાબ સમયનો પણ ખરાબ સમય આવે છે એ તમે સાંભળ્યું તો હશે, પરંતુ તમારી સાથે પણ આવું થશે। ખબર છે કેમ? કારણ કે તમે મહેનત કરી છે, પરંતુ યાદ રાખો કે તમારી હિંમતથી મોટી કોઈ પણ પરેશાની નથી હોતી। મિત્રો, હંમેશા પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો તમે જીવનમાં ક્યારેય તમને તકલીફ નહીં પડે। મિત્રો, કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ, કારણ કે જ્યારે તમે એ વસ્તુનો વધારે પડતો મોહ રાખો છો અને એ વસ્તુ તમને નથી મળતી તો તમારે દુઃખી થવાનો વારો આવે છે। આપણે જીવનમાં શું હતા અને શું છીએ એ હંમેશા યાદ રાખવું જોઈએ। મિત્રો, ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખો કે તે જે કરે છે એ સારું જ કરે છે। આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી, આજે પણ છે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા હશે। એટલા માટે ક્યારેય પણ ખોટું અભિમાન ના કરો દોસ્તો। સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો ને, તો એ સંબંધનું કોઈ પણ મહત્વ નથી હોતું, એ સંબંધનો કોઈ પણ મતલબ નથી હોતો। કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે। તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી, પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો। જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો, પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નહીં। કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના રાખતા દોસ્તો। દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે। જ્યારે લોકો આપણાથી રસ્તો અલગ કરવાનું પસંદ કરે છે ને, ત્યારે તે સૌથી પહેલાં આપણાથી વાત કરવાનું ઓછું કરી દે છે। હવે તો લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે લોકો આપણી સામે સાંભળીને પછી આપણી પીઠ પાછળ જ એ જ લોકો આપણી મજાક પણ બનાવતા હોય છે। આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું। હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે। જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું। જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે। ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ। જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા, આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે। જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે।
દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી, જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતોને બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને, તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું મિત્રો? જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે, એ ક્યારેય બીજાનું અપમાન નથી કરતા. જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે. તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં આપણી બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. જે લોકો તમારાથી ખુશ નથી, તો એની પરવાહ ના કરો, એની ચિંતા ના કરો, કારણ કે તમે આ દુનિયામાં
કોઈના મનોરંજન માટે નથી આવ્યા. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના માટે પણ ખરાબ નથી વિચારતા. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને, ત્યારે આંસુ ખુદ આવવાના બંધ પણ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને, ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખું જીવન પણ ઓછું પડશે, તે યાદ રાખજો. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા. પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો, જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો લાખ ગણા વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ નથી ફરક પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો ને એ ઘણું મહત્વનું હોય છે. જીવનમાં જો શાંતિ મેળવવાની ઈચ્છા છે
તો સૌથી પહેલાં જે પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. જે લોકો મનમાં રહે છે એને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી સંભાળીને રહો. ખુશીઓ માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. તે હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે. બીજા લોકો પાસે તો ફક્ત સલાહ જ હોય છે. સમયની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈક મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું. અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. સૌથી ગરીબ વ્યક્તિ તો એ છે જેની ખુશીઓ પણ બીજા પર નિર્ભર કરતી હોય. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને, તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને તેને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જ જાય છે. દુઃખ અને કષ્ટ એ તો ભૂલી જવાય છે, પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય નથી ભૂલાતું. એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ લોકો બદલાઈ પણ જતા હોય છે. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ દોસ્તો કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. મિત્રો, દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ
એટલો સમય નથી કે એ તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.